3 જોડ વર્દી, 1 બેલ્ટ, 2 મેડલ અને બાપા પીઆઈ SR રાઠોડ. વાહ રઘા વાહ, પેલો મોટો હાથ સીધો પોલીસ વાળાના ઘરમાં જ માર્યો. સાહેબનું મોં કોણ કારું કરી જ અરે અરે સાહેબ, આ શું કર્યું? ખાલી બાયણું ખોલી નાખ્યું હોત તોય અજવાળું આવી જાત. પ્રાથમિક તપાસ શરૂ થઈ ચૂકેલ છે. વધુ માહિતી મેળવવા ખબરીઓને દોડાયા છે. દવેજી ફટાફટ કુંડલી જુઓ અને ઉકેલ ખો. ગામમાં કોઈને ખબર ના પડવી જોઈએ કે રાઠોડ સાહેબ ને ત્યાં ચોરી થઈ ગયા. શું ખબર ના પડવી જોઈએ? રાઠોડ સાહેબ ને ત્યાં ચોરી થઈ છે. અરે જોરથી બોલો. રાઠોડ સાહેબ ને ત્યાં ચોરી થઈ છે. ચોરી કરીને દીવો હરગાવનારું કોઈ યાદ છે? ગઈકાલ તારે ત્યાં કોઈ ચોર જેવો દેખાતો માણસ આવ્યો તો? માણસ આવ્યો તો ખરો કાલે, પણ પાછળથી ખબર પડી તો પોલીસ વાળો હતો. પોલીસ વાળાને ઘેર ચોરી કરીને તમને નહીં લાગતું કે વાત વધશે? અલે આવડી મોટી ધાપ માર્યા પછી શેની બીક? બીક તો ધાપ માર્યા પછી જ લાગો ને કાકા. લાગે છે કે રાણા સાહેબ ને ખબર પડી ગઈ છે ચોરી વિશે. સસ્પેન્ડ થશે કે ટર્મિનેટ? ચૂપ! તમારો યુનિફોર્મ મુદ્દામાલ ચો છે? મુદ્દા માલ કઈ મેલ્યો? 26મી જાન્યુઆરી સીએમ સાહેબ આપણા ટાઉનમાં ઉજવશે અને 2 દિવસમાં પરેડ થશે. એ લીડ કરવાની છે મારે. 2 દાડા બહુ છે એ ચોર અને મુદ્દામાલ બંનેને પકડવા માટે. આપણે વર્દી પહેરીને પ્રેક્ટિસ કરીએ તો જરા વધારે મજા ના આવે? બધાની પાસે છે ચો પણ. આ તારો છેલ્લો મોકો છે. મને જો જેલમાં નાખશો તો મારા માણસો કામ કરવાનું બંધ કરી દેશે. કોઈ ચોર બોર દેખાય તો કહેજો. ચોક્કસ. જય હનુમાન દાદા. માની જ્યા કાકા, હું બાજી રમીશ. વાહ. સાહેબ, આ તમારા એકલાની નહીં, આખા પોલીસ ડિપાર્ટમેન્ટની આબરૂનો સવાલ છે.